મેં કીધું ને તમારે જવાની જરૂર નથી, તમારા અવાજથી જ વયા જાય ઓલા બધા. જ્યારે પરિવાર ભેગો થયો હોય ત્યારે એક પરિવારનું હું ગીત ગાવા માંગુ છું, જેની અંદર એક દીકરા અને દીકરીની વાત છે. બે ગીતનું સમન્વય તમે બધાએ સાંભળેલું છે અને આ છેલ્લું ગીત હું ગાઈને પછી આપણે આગળનો પ્રોગ્રામ આપણે શરૂ કરીએ. અને હું જ્યારે કહું ત્યારે કોઈએ ના નથી પાડવાની. આ પરિવાર માટેની મેમરીઝ છે. પહેલું ગીત નહીં, બીજું ગીત જ્યારે ગાવ ત્યારે દરેકે પોતાનો મોબાઈલ કાઢી અને લાઇટ ચાલુ કરીને આ પરિવારને આશીર્વાદ આપવાનો છે ને આ પરિવારને પોઝિટિવિટી આપવાની છે કે આવીને આવી જ રીતે આ દરેક પરિવાર, આ વાઘાણી પરિવારના દરેક સદસ્યના ઘરમાં માતાજી કરે, બ્રહ્માણીમાં કરે કે દરેકના ઘરમાં સુખ સમૃદ્ધિ આપે અને દુઃખ પણ આપે. તોય આમને આમ બધા હારે રહેજો. એકવાર જોરદાર તાળો થઈ જાય તમારા માટે અને આ દરેક દીકરા માટે. વાલનો દરિયો છે તું છલકતો જાય છે, લાગણી વેરાય છે ને તું વરસતો જાય છે. તૂટીને હું વિખરાવું પણ સપનાઓ તારા છૂટે નહીં. મારા શ્વાસ છૂટી જાય પણ કદી સ્મિત તારું તૂટે નહીં. પપ્પા પગલી કીધી જાલીને મારો હાથ, જીવને ડગરી ને આખી રાખી છે તારો સાથ. વાલનો દરિયો છે તું છલકતો જાય છે, લાગણી વેરાગ છે ને તું વરસતું જાય છે. તૂટીને હું વિખરાવું પણ સપનાઓ તારા તૂટે નહીં. મારા શ્વાસ છૂટી જાય પણ કદી સ્મિત તારું છૂટે નહીં. પપ્પા પગલી કીધી જારીને મારો હાથ, જીવને ડગરી ને આખી રાખી છે તારો સાથ. બાપા પગરી ને કીધી જારીને મારો હાથ, જીવને ડગરી ને આખી રાખી છે તારો સાથ. અને દરેક બહેનો માટે, આ વાઘાણી પરિવારના બહેનો માટે, આ દરેક બે દીકરીઓ માટે અને દરેકની ટોર્ચ લાઇટ જોઈએ મને. દરેકના મોબાઈલ ને એમાં કાંઈ તમારી બેટરી નથી પૂરી થઈ જવાની. એકનો મોબાઈલ નીકળવો જોઈએ અને લાઇટ ચાલુ કરો. હું ત્યાં સુધી ગાવાનું ચાલુ નહીં કરું. કાલે હે ઉડી જાજ રે, હે મારી હાટું રહી જાને આજ નિરા. હે આંબલી ને પીપળી રે, હે ઓલી આંબલી ને પીપળી રે, જોશે હે તારી વાત
હાટ રે હે ભેળા મળી કરશું અમે ફરિયાદ કે મારે લાડકીને હે મારી દીકરીને હે મારી લાડકી હે મીઠુડી તમે જોશું તારી માં હે ખમ્મા ઘડી તુને ખમ્મા ઘડી મારી લાડકડીને ઘડી ખમ્મા હે ખમ્મા ઘડી તુને ખમ્મા ઘડી મારી લાડકડીને હે ઘડી ખમ્મા ખમ્મા ઘડી તુને ખમ્મા ઘડી મારી લાડકડીને ઘડી ખમ્મા હે ખમ્મા ઘડી તુને ખમ્મા ઘડી મારી લાડકડીને ઘડી ખમ્મા હે મારી દીકરીને હે ઘડી ખમ્મા હે મારી લાડકડીને હે ઘડી ખમારે એક પ્રોમિસ કરો ચાલો વાઘાણી પરિવાર આજે હું કદાચ છે ને જૂન જુલાઈમાં મારો લાઈવ કોન્સર્ટ કરવાનો છું આવશો ને વાઘાણી પરિવાર આખું આવશો ને પાક્કું એટલે કેટલા આવશો જરા હાથ ઉપર કરો પરેશભાઈ કઈ કે તમારી જવાબદારી હો ભાઈ એ પરેશભાઈ આખો ખર્ચો તમારે દેવો પડશે પાક્કું આવશો ને અને પૈસા રાખીશો હું ટિકિટના તોય આવશો હા ઓછા રાખી આવશો ને અને હવે કયો પૈસા રાખીશ કેટલા આવશો જરા હાથ ઉપર કરો વાહ આઈ લવ યુ હું ખરેખર તમ તારે વાંધો નહીં હું પ્રોગ્રામ કરીશ મફતમાં આવજો પણ આવજો ખરા હું રામનામ બોલાવીશ વાઘાણી પરિવારને આ જોવું તું મારે કે પરિવારનું પાણી જોવું તું એકવાર જોરદાર તમારા માટે તાળીઓ થઈ જાય વાહ ભાઈ વાહ અને હજી અડધો પ્રોગ્રામ થયો છે આના પછી આપણા પરિવારનો પ્રોગ્રામ થઈ જાય અને એના પછી હું ફરીથી તમારી સમક્ષ અને જે દાદાના થકી જે મહાદેવ અને જે હનુમાનજીના થકી હું આ સ્ટેજ ઉપર છું ને આવું સારું ગાઈ શકું છું એ દાદાની હનુમાન ચાલીસાને એની આરાધના કરવાની છે કહેવાય ને દાદાના નહીં પણ મારા સમ આપું છું એટલે રેજો બધા ઓકે અને એકવાર સિયાવર રામચંદ્ર કી બોલાવું ત્યારે જયકારો કરજો એટલે મને ખબર પડે કે રેશો સિયાવર રામચંદ્ર કી થેન્ક યુ સો મચ એવરીવન થેન્ક યુ જે પહેલા નચાવે અને ત્યારબાદ પોતાના ગીત વડે બધાને આંખમાં આંસુ પણ લાવી શકે એ સાચો કલાકાર અને એવા આપણા કલાકાર એટલે કે મિસ્ટર ધર્મેશ ચૌહાણ માટે ફરી એક વખત જોરદાર તાળીઓ થઈ જાય અને અમારી આખી ટીમ માટે જેના કારણે આજની આ સંધ્યા આટલી સુંદર બની છે હવે વધારે સમય નહીં લઉં એવું કહેવાય આપણી ભારતીય સંસ્કૃતિ છે કે જે પણ અતિથિઓ ઉપસ્થિત થયા હોય એમનું સ્વાગત અને સન્માન થવું જોઈએ અને જ્યારે ફોર્મલ પ્રોગ્રામની શરૂઆત થાય ત્યારે ઈશ્વરની સાક્ષી હોવી પણ ખૂબ જ જરૂરી છે જેવું ધર્મેશભાઈએ કહ્યું કે થોડી જ વારમાં ફરીથી તેઓ અહીં ઉપસ્થિત થશે પરંતુ તે પહેલાં આપણી વચ્ચે મનીષભાઈ વઘાસિયા પણ અહીં ઉપસ્થિત થવા જઈ રહ્યા છે જે આજની સંધ્યાને વધુ યાદગાર બનાવશે તો બસ આજે તમારો સાથ આપતો રહો જેમને નથી જમ્યું એમને વિનંતી છે પ્લીઝ જલ્દીથી જમી લો અને ફરી પાછા અમારી સાથે જોડાઈ જાઓ અને એક બીજું અનાઉન્સમેન્ટ કે મને 2 મોપેડની ચાવી મળી છે અત્યારે તો તમે નાચી રહ્યા છો મસ્તી કરી રહ્યા છો ધમાલ કરી રહ્યા છો પણ જ્યારે પ્રોગ્રામ પતશે ને પછી ઘરે જવામાં તકલીફ પડશે બરાબર એટલે જેની પણ ચાવી ખોવાઈ હોય પ્લીઝ ચાવી સ્ટેજ પાસેથી લઈ જશો અને હવે સમય વધુ જવા ના દેતા આપણે પ્રોગ્રામની શરૂઆત કરીએ આપણો ફોર્મલ પ્રોગ્રામ આપણે અહીં શરૂ કરવા જઈ રહ્યા છે અને તેની શરૂઆત થશે દીપ પ્રજ્વલનથી કારણ કે કહેવાય કે ઈશ્વરની સાક્ષી હોય તો તમામ કાર્યો ખૂબ જ સુંદર રીતે ઉમદા રીતે પાર પડે તો આજની આ સંધ્યાની આ ફોર્મલ પ્રોગ્રામની શરૂઆત પણ આપણે દીપ પ્રજ્વલનથી કરીશું કારણ કે કહેવાય છે કે અસ્તોમાં સદગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યોમાં અમૃતવગમય ઓમ શાંતિ 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 તો આજના આ અવસરની શરૂઆત દીપ પ્રજ્વલનથી કરવા માટે હું સૌ પ્રથમ આપણા પ્રમુખ શ્રીમાન બાબુભાઈ સ્થાપક પ્રમુખ શ્રી ધનજીભાઈ આપ બંનેને વિનંતી કરીશ કે આપણી વચ્ચે ઉપસ્થિત અમારા મહાનુભાવોને સ્ટેજ ઉપર દોરી લાવશો દિયાળભાઈ હડિયાદ પ્લીઝ સ્ટેજ ઉપર ઉપસ્થિત થશો કલ્પેશભાઈ કેરિયા
સંજયભાઈ સિંજલિયા, વિઠ્ઠલભાઈ નાના સુરકા, દીપકભાઈ ગારિયાધાર અને પ્રશાંતભાઈ કુંભણ. આપ સર્વેને હું વિનંતી કરશું, પ્લીઝ સ્ટેજ ઉપર ઉપસ્થિત થશો. અમારા સ્થાપક એવા જીવરાજભાઈ, અધ્યક્ષ એવા જીવરાજભાઈ વાડુકર, આપને પણ વિનંતી છે, પ્લીઝ સ્ટેજ ઉપર ઉપસ્થિત થશો. પ્રમુખ શ્રી શ્રીમાન બાબુભાઈ અને સ્થાપક પ્રમુખ શ્રી ધનજીભાઈ, આપને વિનંતી છે અમારા તમામ મહાનુભાવોને સ્ટેજ ઉપર દોરી લાવશો. અમારા તમામ મહાનુભાવો સ્ટેજ ઉપર ઉપસ્થિત થઈ રહ્યા છે. આપ સર્વે તરફથી જોરદાર તાળીઓનો પ્રતિસાદ મળવો જોઈએ. કમ ઓન એવરીવન, જોરદાર તાળીઓ થઈ જાય આપ સૌ તરફથી. કહેવાય છે કે શુભમ કરોતો કલ્યાણમ આરોગ્યમ ધન સંપદમ શત્રુબુદ્ધિ વિનાશાયમ દીપઃ જ્યોતિ નમોસ્તુતે. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. વાઘાણી પરિવારનો આ સ્નેહ મિલન પરિવારોત્સવ ખૂબ જ સુંદર રીતે આગળ વધી રહ્યો છે. આ 2 વર્ષ પછીનો આ પરિવારોત્સવ છે અને આટલી બધી સંખ્યામાં પરિવારના તમામ સભ્યોએ હાજરી આપીને આ પરિવારોત્સવને ખૂબ જ સુંદર અને યાદગાર બનાવ્યો છે. તો આજ પછી જેટલા પણ પરિવારોત્સવ થશે એમાં આ જ રીતે આપનો સ્નેહ, સહકાર અને સમજણ મળે તેવી અમારી અપેક્ષા છે. બસ આ જ રીતે અમારો સાથ આપતા રહેશો. અને હવે સ્ટેજ પર, મંચ પર જેટલા પણ મહાનુભાવો ઉપસ્થિત છે આપ સર્વેને અમે વિનંતી કરીશું દીપ પ્રજ્વલન માટે આગળ આવશો અને આજના અવસરને વધુ પાવન બનાવશો. આપ સૌ તરફથી જોરદારની તાળીઓ થવી જોઈએ. આ સમારોહનો ખૂબ જ પવિત્ર પળ વાઘાણી પરિવારના તમામ દિગ્ગજો, મહાન મહેમાનો અહીં ઉપસ્થિત થયા છે. તાજના અવસરને વધુ પાવન બનાવી ઈશ્વરની સાક્ષીની સાથે વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવો સર્વકાર્યેષુ સર્વદા. સર્વેનો વિનંતી કરીશ કે મંચ પર પોતાનું સ્થાન ગ્રહણ કરશો. અને મિત્રો, આપણી પરંપરા છે, આપણી ભારતીય સંસ્કૃતિ છે કે આપણા જે પણ અતિથિઓ ઉપસ્થિત થયા હોય તેમજ મહાનુભાવો ઉપસ્થિત થયા હોય ત્યારે તે તમામનું સ્વાગત સત્કાર કરવો જોઈએ. તો આજના પ્રસંગે ઉપસ્થિત તમામ મહાનુભાવોનું આપણે પ્રેમથી, પુષ્પોથી, મોમેન્ટોથી, શાલથી સ્વાગત કરીશું. ફરી એક વખત વિનંતી છે, અહીં 2 ચાવીઓ મળી છે. જો કોઈકની પણ ચાવી ખોવાઈ હોય તો પ્લીઝ સ્ટેજ પાસે આવીને લઈ જશો.
તો સૌ પ્રથમ હું વિનંતી કરીશ તો ચલો શરૂઆત કરીએ સ્વાગત સત્કારનો. ઉપસ્થિત મહાનુભાવોનો આપણે સ્વાગત કરીશું. સૌ પ્રથમ હું વિનંતી કરીશ કાર્યક્રમ અધ્યક્ષ શ્રી અને અગ્રણી ઉદ્યોગપતિ એવા શ્રીમાન જીવરાજભાઈ શ્યામજીભાઈ વાડુકડ પ્લીઝ આગળ આવશો અને અમારું સન્માન સ્વીકારશો. આપનું સન્માન કરવા માટે ધનજીભાઈ વાડુકડ જેઓ વાઘાણી પરિવારના સ્થાપક પ્રમુખ છે એમને હું વિનંતી કરીશ પ્લીઝ આગળ આવશો. અને દિયાળભાઈ હડિયાદ જેઓ વાઘાણી પરિવારના પ્રમુખ છે અને કપૂ જેન્ટ્સના ઓનર છે. આપશ્રીને હું વિનંતી કરીશ પ્લીઝ જીવરાજભાઈ શ્યામજીભાઈ વાડુકડનું અહીં સ્વાગત કરશો. મિત્રો, જીવરાજભાઈ એક એવી પર્સનાલિટી છે જેમણે આ પ્રોગ્રામમાં આર્થિક યોગદાન પણ આપ્યું છે અને પરિવારને ખૂબ જ આગળ વધવામાં સહભાગી થયા છે. આપશ્રીનું વાઘાણી પરિવાર હાર્દિક સ્વાગત કરે છે. આ સાથે જ હવે હું વિનંતી કરીશ વાઘાણી પરિવારના પ્રમુખ અને ઉદ્ઘાટક શ્રી એવા દિયાળભાઈ કે હડિયાદ શ્રીમાન સાહેબને હું વિનંતી કરીશ પ્લીઝ આગળ આવશો. અને બાબુભાઈ માલપરા જેઓ હાલમાં છેલ્લા 5 વર્ષથી પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે અને સરદાર ધામના ટ્રસ્ટી તરીકે પણ સેવા આપી રહ્યા છે. પ્લીઝ આગળ આવશો એમનું સન્માન કરવા માટે. અને કેતનભાઈ વાઘાણી અક્ષલોન જરી ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડના પોતે ઓનર છે અને BAPS સ્વામિનારાયણની સંસ્થામાં એક અગ્રણી કાર્યકર તરીકે સેવા આપી રહ્યા છે. આપશ્રીને પણ હું વિનંતી કરીશ દિયાળભાઈ કે હડિયાદનું સ્વાગત કરવા માટે આગળ આવશો. આજના આ પ્રારંભ પ્રસંગે ઉપસ્થિત એવા અમારા મહાનુભાવ દિયાળભાઈ કે હડિયાદ આપને વિનંતી કરીશ ઉદ્બોધન કરશો અને આજના પ્રસંગને વધુ સુંદર બનાવશો. આપના શબ્દો થકી અમને મદદરૂપ થશો. જય બ્રહ્માણી માતા. વાઘાણી પરિવાર આપણે છેલ્લા લગભગ 9-10 વર્ષથી કરી રહ્યા છીએ. આ પ્રોગ્રામ ડિફરન્સ છે. આ પ્રોગ્રામમાં સ્ટેજ ઉપર બેઠેલા વડીલો જે છે એ માર્ગદર્શક બની ગયા છે હવે. અને આ નવી યુવા ટીમ આ કેતનભાઈ વાઘાણી આજથી હવે નવા પ્રમુખ છે આપણા. આખી ટીમ આવો ભાઈ આવો. આ બાઉભાઈ અત્યાર સુધી આપણા પ્રમુખ હતા, સ્થાપક પ્રમુખ આપણે ધનજીભાઈ, એ પછી હું થોડાક ટાઈમ પ્રમુખ રહ્યો, પછી છેલ્લા બાઉભાઈ હતા. હવે અમે બધાએ આ નવી ટીમની રચના કરી છે અને નવી ટીમ જે છે એ યુવા ટીમ છે. આ તમને યુવા ટીમનો પરિચય કરાવી દીધો એ તો તમને ખ્યાલ આવ્યો, પણ આ પ્રોગ્રામથી પરિચય થઈ ગયો. તમને ખ્યાલ આવ્યો ને? આપણે 8-9 પ્રોગ્રામ કર્યા હતા, પણ 8-9 પ્રોગ્રામમાં આ પ્રોગ્રામ કાંઈ ડિફરન્સ લાગ્યો? હા, તો આ નવી ટીમને આધારિત છે. આ અત્યાર સુધી સમજો ધનજીભાઈએ જ્યારે આ સ્થાપના કરી આપણા પરિવારની, અને એણે પહેલાં પ્રમુખ કરીને 2-3 ટર્મ્સમાં ખૂબ મહેનત કરી, ખાડો ખોદ્યો જમીનમાં, આપણે કહીએ ને તો ઝાડ રોપ્યું, અમે બધાએ થોડું થોડું નિંદામણ કર્યું, અને હવે આ જે આંબો આપણો વાઘાણી કુટુંબનો આંબો મોટો થયો, ફાલ્યો ફૂલ્યો, હવે ફળ આવડા આવ્યા છે.
બસ આ ફળને હવે આપણે છે ને માવજત કરવાની છે. કેમ કે આપણે જ્યારે કોઈ પણ આંબો કેરી કે કાંઈ પણ પાક થાય ત્યારે આપણે ઉપર છંટકાવ કરીએ, ખાતરનો છંટકાવ કરીએ, દવાનો છંટકાવ કરીએ. તો ખાતર રૂપે જેની પાસે ધન હોય એને ધનથી હેલ્પ કરવાની છે, અને જેની પાસે મન હોય એને પાણી છાંટવાનું છે, એટલે મન આપવાનું છે. તો આ ટીમની પ્રગતિ થશે, તો આપણે વાઘાણી કુટુંબ ઘણું સારું કામ કરી શકશે. આ લોકો તો રાતના સપના જોવા માંડ્યા, હવે આપણે આમ કરવું છે ને હવે આપણે આમ કરવું. કાલે મેં રાતે બેઠા હતા, કેતનભાઈ જયેશભાઈ બધું કેટલું કહેતા હતા કે હવે આપણે આ પ્રોગ્રામો કરવા છે, માનસિક પ્રોગ્રામો કરવા છે. એટલે ટૂંકમાં માઇન્ડ ઉપર કેવી રીતે અસર કરે, આજના યુવાનને કેવો એનો ફાયદો થાય, એટલે એના માટે આખું આયોજન કરી રહ્યા છે. અને આ આયોજનમાં આપણે બધાએ સહકાર આપવાનો છે, તન મન ને ધનથી. કેમ કે ધન વગેરે કાંઈ થાય નહીં પાછો, એ સમજી લેજો સાગરભાઈ. એટલે આ જે કાંઈ જે અંદર નાનું મોટું જે કાંઈ હોય, જ્યાં જ્યાં એ લોકોને જરૂર પડે એના ધન પણ આપવાનું છે. અને આ મન એટલે આપણે એ પ્રોગ્રામને પ્રોત્સાહિત કરવા મારે ને તમારે આગળ આવવું પડશે. કેમ કે પ્રોત્સાહન વગેરે પણ કાંઈ ન થાય. આમ મેં તમને કીધું, આંબો તો વાવી દીધો, ઝાડ તો થઈ ગયું, પણ હવે એને ગોળી કાઢવીને ખાતર નાખવું પડશે ને. એ ખાતર આપણે નાખવાનું છે, પાણી આપણે પાવાનું છે, અને ત્યારે આ લોકો ફળ આપણને આપશે. એટલે ખરેખર નવી ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ કેતનભાઈ, અને ખૂબ ખૂબ આખી ટીમને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને આગળના દિવસોમાં ખૂબ આગળ વધે, આપણને મોટિવેશનના ઘણા કાર્યક્રમો આપે, આપણા જીવનમાં કાંઈક લાભ થાય એવા કાર્યક્રમો આપે. અત્યારે લગી અમને તો અમને અનુભવ હોય એટલો અમે તમને આપ્યું હતું, પણ હવે આ આજના યુગનો અનુભવ છે. આજે વર્તમાન, અમે ભૂતકાળ ને ભવિષ્યકાળ તો બનશે, પણ આ વર્તમાન કાળની ટીમ છે, વર્તમાન કાળનું આજે જે ચાલી રહ્યું છે, જે બની રહ્યું છે, અને એમાં શું જરૂરિયાત છે, એ જરૂરિયાત આ ટીમ પૂરી પાડવાની છે. ખૂબ ઉત્સાહી ટીમ છે. ખૂબ, મારા તો તમને કહું, મારા જીવનનો કે મેં આ વાઘાણી કુટુંબમાં હું જ્યારથી આવ્યો ને ત્યારનો એક મારો ગોલ હતો કે યુવાનોને આપવું. અને આજ ખરેખર મારા જેટલો આનંદ તો ઓછા લોકોને છે, એટલે કે મને વધારે આનંદ છે કે આ યુવા ટીમ આવી. અને યુવા ટીમથી એટલો મોટો ફાયદો આપણા વાઘાણી કુટુંબને થવાનો છે, એ આપણે ભવિષ્યમાં જોઈ રહીશું. આજે આપણે પહેલા પ્રોગ્રામમાં જ આપણને ખબર પડી ગઈ છે. આવા તો ઘણા પ્રોગ્રામો છે આપણા સમાજના, પટેલ સમાજના ઘણા પ્રોગ્રામો છે. દાખલા તરીકે સરદાર ધામની હમણાં બેને વાત કરી, તો સરદાર ધામમાં કોઈ વિદ્યાર્થી હોશિયાર હોય અને ઘરે એને કાંઈ પણ એટલી સગવડ ન હોય રહેવાની, વાંચવાની, ફીની, તો આ બધામાં સરદાર ધામ એટલો મોટા લેવલથી કામ કરે છે. તો એમાં પણ આપણે આ ટીમ દ્વારા લાભ લઈ શકશું. PPSKને વાત કરી વીમા યોજનાની, એ પણ આપણે એમાં લાભ લઈ શકશું. પણ ક્યારે? આપણી પાસે માર્ગદર્શક હશે તારે. અને આ માર્ગદર્શક દ્વારા આ ટીમ છે એ માર્ગદર્શક છે. હવે આપણે, મેં તમને કીધું ને, કેરી આવી ગઈ, ફળ પકાવવાની તૈયારી છે, પણ ફળ પીરસવાવાળા આ બધા થયા છે. એટલે કેરી, આંબો મોટો થઈ ગયો, કેરી આવી ગઈ, પાકી ગઈ, અને હવે પાકતા બધાને પીરસવાની છે. એટલે રસપુરી આપણને ખવડાવવાના છે. બસ આટલી વાત કહી હું મારી વાતને વિરમું છું. ખરેખર આજ ખૂબ ઉત્સાહ હેમંતભાઈએ બહુ સરસ કરાયો, અને હજી પણ એ આવતા બીજા રાઉન્ડમાં, એટલે અડધો આપણો આ પ્રોગ્રામ પતે પછી મનીષભાઈ વઘાસિયા છે, મોટિવેટેડ છે, બહુ સારા વ્યક્તિત્વ છે એનું, એ પણ આપણને વાત કરવાના જ અડધો કલાક જે કરે, અને પાછો આપણે ઓલો એન્જોય કરવાની છે, રાસ ગરબાની. એટલે આજે મારા હિસાબે તમે વધારે અહીંયા બેસજો, ઘરે જઈને હુઈ જવાની બહુ ઉતાવળ નહીં કરતા. અને એવું મારું એ છે. એટલે આપ સૌને અપીલ કરું છું કે આ પ્રોગ્રામમાં આપ સૌ આ પૂરા પ્રોગ્રામને આ લોકોની મહેનતને માણજો. એવું મારું વ્યક્તિત્વ પૂરું છું. આપી દો મને તો. હલો, અત્યારે પછી આપશો તમારો ભાષણ આપી. બીજો માઇક. હેલો હલો, ખૂબ ખૂબ આભાર દયાળ કાકા. વડીલશ્રી તરીકે આપણે જે સજેશન આપ્યું, ધનજીભાઈ વાળુકડ આપણા સ્થાપક પ્રમુખ, જે વડીલોના આશીર્વાદથી જેમ વાત કરી એમ
આજે આપણે એક બીજ વાવીને આ દરજ્જે પહોંચ્યા છીએ અને આવતા ફ્યુચરમાં ભવિષ્યમાં પણ આપણે ડાળીઓ બનીને આપણા પરિવાર માટે આપણે મહેનત કરીશું. હવે પછી આપણે જીતુભાઈ વાઘાણી આપણા જે પ્રદેશ પ્રમુખ પૂર્વ પ્રદેશ પ્રમુખ ભાવનગર ધારાસભ્ય એમને શુભેચ્છા પાઠવી છે અને કોઈ કારણસર હાજરી આપી શક્યા નથી કારણ કે પહેલગામમાં જે ઘટના ઘટી છે એના અનુસંધાને. ત્યાર પછી આપણા સુધીરભાઈ વાઘાણી ગારિયાદાર ધારાસભ્ય શ્રી એણે પણ આપણે શુભેચ્છા પાઠવી છે. આ જ કારણોસર આવી શક્યા નથી તો એમને પણ આપણે માન આપીએ છીએ, સન્માન આપીએ છીએ. હવે ત્યાર પછી આપણે કાર્યક્રમને આગળ વધારીએ. આપણા સ્થાપક પ્રમુખ કે જે આજથી 13 વર્ષ, આજે 10મો સ્નેહ મિલન છે પણ આપણી સ્થાપના 13 વર્ષ પહેલાં થયેલી. વચ્ચે આપણે કોરોના અને વચ્ચે 1-2 સ્નેહ મિલન છોડ્યા હતા. તો આપણા જે સ્થાપક પ્રમુખ છે એને જે બીજ વાવ્યું હતું એવા આપણા લાડીલા ધનજીભાઈ વાળુકડને વિનંતી કરીશ કે એમનું સન્માન અમરસિંહભાઈ પીપળી અને જયેશભાઈ નાના સુરકાને વિનંતી કરીશ કે આપણા સ્થાપક પ્રમુખ જે આપણા લાડલા પ્રમુખ છે એમનું સન્માન મોમેન્ટો આપીને કરશે. ધનજીભાઈ વાળુકડ જોરદાર તાલીઓથી વધાવશું. આજે 13 વર્ષ પછી આપણને જે બીજ વાવ્યું છે ને આજે એમના આપણે ફળ ચાખી રહ્યા છીએ. જે મીઠી કેરી આપણે દયાળ કાકાએ કીધું એમ અમરસિંહભાઈ જે પીપળી છે આપણે છેલ્લા ઘણા વર્ષોથી આપણને ઉપપ્રમુખ તરીકે સેવા આપી હતી અને જયેશભાઈ છેલ્લા વર્ષોથી સેવા પરિવારને આપે છે અને હજી પણ એ આપતા જ રહેશે. કન્ટિન્યુ જેમને રાખ્યા છે એવા જયેશભાઈને પણ આપણે તાળીઓથી વધાવીશું. જોરદાર તાલીઓથી વધાવીશું આપણે આપણા સ્થાપક પ્રમુખને. એમણે જે ઝુંબેશ, એમણે જે આપણને આશીર્વાદ આપ્યા છે એમને જોરદાર તાલીઓથી વધાવીશું. ત્યાર પછી હું આપણા પરિવારના નવા પ્રમુખ જે ચેતનવંતા છે, જે થનગનાટવાલા છે એવા કેતનભાઈ કુંભણ અક્ષરલન ઝરી એમને વિનંતી કરી શબ્દરૂપી પ્રવચન આપશે. કેતનભાઈ વાઘાણી આપણા નવા પ્રમુખશ્રી, જોરદાર તાલીઓથી વધાવીશું. વાઘાણી પરિવારના 10મા સ્નેહ મિલન સમારોહમાં પધારેલ તમામ મહેમાનશ્રીઓ, વડીલો, ભાઈઓ, બહેનો અને બાળકોને હું હાર્દિક આમંત્રણ આપી અને આવકારો આપું છું અને નમસ્કાર સાથે બધાને જય સ્વામિનારાયણ. વાઘાણી પરિવાર એટલે કે ગૌરવંતો પરિવાર. શું કામ ગૌરવંતો પરિવાર કહી શકાય? કારણ કે વાઘાણી પરિવાર 150 કરતાં ગામોમાં વસતો પરિવાર છે. વાઘાણી પરિવાર કે જેની સંખ્યા 15,000 કરતાં વધારે છે અને આનંદની વાત એમાંથી માત્ર જે કહેવાય કે 75% એટલે કે 10,000 કરતાં વધારે સુરતમાં જ આપણે છીએ. એ ખૂબ મોટી ગૌરવની વાત છે, આપણી એક તાકાતની વાત છે. તો આવા પરિવારના જ્યારે પ્રમુખ બનાવવામાં મારી યોગ્યતા ગણી એ બદલ હું બધા વડીલોનો આભાર વ્યક્ત કરું છું, કારણ કે મારા ઉપર વિશ્વાસ મૂક્યો. સાથે આજે હું એ ચોક્કસ કહીશ કે જે પણ મારા બિઝનેસમાં પ્રગતિ થઈ કે અહીંયા સુધી હું પહોંચ્યો એમાં સૌથી વધારે શ્રેષ્ઠ મારા માતા પિતાનું છે. ત્યારબાદ હું જે BAPS સંસ્થા સાથે જોડાણેલો છું છેલ્લા 20 વર્ષથી, તો ત્યાં મને સંસ્કારોનું સિંચન થયું, ઘડતર થયું. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો યોગ થયો, મહંત સ્વામી મહારાજનો યોગ થયો અને એના લીધે મારામાં સંસ્કારો આવ્યા છે. એટલે હું એમનો આજે હૃદયથી હું વંદન કરું છું અને આભાર વ્યક્ત કરું છું. આજે વાત કરી દયાળ કાકાએ, વડીલોને ખૂબ ઈચ્છા છે કે આપણા પરિવારના યુવાનો આગળ વધે, આપણા સમાજને કઈ રીતે આગળ લઈ જવો. તો પહેલી જરૂર પડશે આપણામાં અંદરો અંદર
સંપ જેવી કોઈ તાકાત નથી. જેટલો આપણામાં કુસંપ હશે એટલા આપણા ટુકડા થશે, એકાબીજાને અંદરો અંદર ઈર્ષ્યા થશે, પ્રગતિ હટશે. જો આપણામાં સંપ રહેશે તો આપણું કાર્ય શોભી ઉઠશે. કદાચ કોઈથી ભૂલ થાય, નાના મોટું આમ તેમ થાય, પણ માણસ માત્રને આપણને એક ટેવ છે, આપણે એમાંય ખાસ સૌરાષ્ટ્ર લોબીમાં કે કોઈ પણ સારું કાર્ય, એ ઘરનો પરિવાર હોય, કંપનીમાં કામ કરતો હોય કે કોઈ પરિવારમાં હોય કે આપણા ઘરમાં હોય, સારું કામ કરે એને આપણે અભિનંદન આપતા નથી અને મોડું કામ કરે એને આખા ગામમાં ઢંઢેરો પીટીએ છીએ. એક જ આપણો માઇનસ પોઈન્ટ છે. એટલે જો આપણામાંથી આ માઇનસ પોઈન્ટ દૂર થાય, કદાચ કોઈથી ભૂલ થાય કાર્ય કરે તો એને જતું કરીએ, પણ જ્યારે એ સારું કાર્ય કરે ત્યારે જાહેરમાં એને આપણે વખાણીએ તો એ 100% એનામાં રહેલી શક્તિઓ ખીલશે. તો આના માટે આપણે એક સુવ્યવસ્થિત એ આપણા યુવાનો હોવા જરૂરી છે. તો એના માટે આજે સમય ઘણો ઓછો છે એટલે વધારે આપણે કહી નથી શકતા, પણ એના માટે એક ટીમ વર્કની જરૂર પડશે. જે યુવાનો અત્યારે ભણી ગણીને નોકરી ધંધાનું જેનું લક્ષ્ય છે, આગળ વધવું છે, એમને શું કરવું જોઈએ? તો કે એમને અત્યારે કદાચ આપણે વાઘાણી પરિવારમાં ઘણા આપણે પ્રોગ્રામો વિચારીએ, પણ એમ તાત્કાલિક થઈ જાય એવું શક્ય નથી. પણ સારી સારી સંસ્થાઓ અત્યારે સુરતમાં કામ કરી રહી છે અને ગૌરવની વાત છે કે સરદાર ધામમાં એમાં પ્રથમ મોખરે નામ આવે. કારણ કે આપણે જ્યારે નવરા હોય ને ત્યારે ખરાબ મિત્રોની સોબત થાય છે અને અત્યારે દારૂ અને વ્યસનોમાં, અને અત્યારે તો ઇન્જેક્શન, જે ડ્રગ્સના ઇન્જેક્શનો લેવા મળ્યા છીએ આપણે, તો એનાથી બચવું હોય તો સારા મિત્રોનો સંગ જોઈશે. એના વગર છૂટકો જ નથી. ગમે એવો સારો હશે પણ જો એ ગલ્લે કે આમ તેમ બેઠક ઉઠકમાં એને મિત્રનો સંગ ફેર પડશે એટલે બગડ્યા વગર રહેશે જ નહીં. એટલે એના માટે આપણે સંઘની, સારા સંઘની જરૂર છે. તો ઘણી બધી સંસ્થાઓ છે, જેમ કે સરદાર ધામ છે, એમાં આપણે કેવા એમાં જીપીબીઓ કરીને ગ્લોબલ બિઝનેસ ઓર્ગેનાઇઝર જે સરદાર ધામ દ્વારા ચાલી રહ્યું છે, એમાં યુવાનો સાથે આપણે મિત્રતા કરીએ, જેમાં દર વીકની અંદર એકવાર એ લોકો સવારમાં ભેગા થાય છે, એકાબીજા પરિચય કરે છે, ધંધાની આપલે કરે છે. મને ખબર છે મારા કોન્ટેક્ટની અંદર લગભગ 10 થી 15 યુવકો એમાં જોડાયા અને આજે ધંધાની અંદર પણ વેલ સેટ થઈ ગયા. એવી રીતે એલવીબી કરીને છે, પીએ છે, પ્રોગ્રેસ એલાયન્સ. કારણ કે પ્રોગ્રેસ એલાયન્સમાં પ્રશાંતભાઈ વાઘાણી જોડાયેલા છે. એમને લક્ષ્ય આપવામાં આવે. એમને મને પ્રશાંતભાઈ એવી વાત કરેલી કે અમને અમારી ટીમના લીડરે એવો ઓર્ડર કર્યો કે કામરેજ જઈને ડિસ્કો કરતું, અને એમણે કર્યો. કામરેજ જઈને તું ડિસ્કો કર, અને એમને કર્યો. શું કામ? કે તમારા અંદર જે ડર છે એ પહેલાં દૂર કરો. તમે લોકો શું જોશે, મને શું કહેશે એ નથી જોવાનું, સાચું શું છે, આપણે શું કરી શકીએ એ કરવાનું છે. તો આવી રીતે આપણે કોઈક સાથે કનેક્ટિવિટી માટે આપણે ઘણા બધા પ્લાન વિચાર્યા છે. આગળ ત્રુપેશભાઈ પણ માહિતી આપશે કે આપણે એન્ટ્રી કરીએ ત્યાં QR કોડ આપણે મૂકેલો છે, તો એની અંદર આપણે ગ્રુપ બનાવીએ, જે બિઝનેસની અંદર એકાબીજા વાઘાણી પરિવારના લોકો કનેક્ટ થાય, એકાબીજાનો પરિચય થાય. ગ્લોબલ ગ્રુપ પણ ગ્લોબલ બિઝનેસ માટે પણ ગ્લોબલનો એક અલગ QR કોડ સ્કેન કરવા માટે લખ્યો છે કે આપણા છોકરાઓ કોઈ અમેરિકા, કેનેડા, લંડન કે ઓસ્ટ્રેલિયા જાય તો ત્યાં પણ વાઘાણીનો યુવકનો સંપર્ક થાય તો કોઈના કોઈ રીતે કોઈ કામમાં આવે. તો આવી રીતે બધું ઘણું વિચારેલું છે, પણ સમયનો આજે આપણે અભાવ છે. આગળ બધાને મહેમાનોને લેવાના છે, તો હું એટલી ચોક્કસ બધાને વિનંતી કરીશ કે આ નવી ટીમ બની, ખાસ મારે રહી ગયું, હું તો પ્રમુખ આમ કહેવાય કે સીધો અહીંયા આવીને બેસી ગયો છું. હકીકતમાં પ્રમુખ બનવાને લાયક આપણા જયેશભાઈ નાના સુરકા છે, એમને ઊભા કરીશું. આપણે ઊભા થાવ. વર્ષોથી મેં જોયું એમની સાથે, હું મહિનાથી રહું છું, એકદમ ધીરજતાથી ગમે એ કાર્ય કરે છે. કોઈની અભાવ ગુણની વાત નહીં, એનું લક્ષ્ય કાર્ય ઉપર હોય છે. કાંઈ વાંધો નહીં, આપણે આમ કરવું છે એટલે આપણે એને તાળીઓથી વધાવીશું. અને આજકાલના ને લગભગ 8-10 વર્ષથી પરિવારમાં એક્ટિવ છે. એવી જ રીતે અત્યારે નયનભાઈ, આગળ આવો નયનભાઈ. નયનભાઈ પણ અત્યારે આપણી જે યંગ ટીમ બની રહી છે એમાં ખૂબ સેવા આપી રહ્યા છે. તો આવાને આપણે બિરદાવીએ તો એમની ટીમનો વધારો થાય. બાકી તો બધા પરેશભાઈ છે, એમને પણ ઊભા કરીએ અમારી સાથે ઉપપ્રમુખમાં, અને આખી ટીમ છે. અને ટીમ એવી છે કે બધાને ઉમંગ છે, બધાને કાર્ય કરવાનો અંતર કંઈક છે, કંઈક આપણે પરિવાર માટે કરીએ તો એમાં અમારાથી કાંઈ નહીં થાય જો તમારો સાથ નહીં હોય તો. એટલે તમારે બધાએ સાથ સહકાર બધી જ રીતે આપવો પડશે.
હમણાં વાત કરી ને કાકાએ કે કાર્ય કરવું હોય તો પહેલાં તો મની પાવર જોવે, એટલે મની પણ જોઈશે અને ટીમ પણ જોવે. એટલે બધાને આપણા યંગ લોકોને ભેગું થવાનું છે, એક પ્લેટફોર્મ ઉપર આવવાનું છે, તો બધા જ કાર્ય, અશક્ય કાર્ય પણ શક્ય થઈ શકશે. અને એક એવો ગોલ પકડીએ, આવતો આપણો સ્નેહ મિલન સમારોહ એ એવા ફાર્મની અંદર રાખીશું કે આના કરતાં ડબલ સંખ્યા હોય આપણી. એવો કાર્યક્રમ કરીશું કે ક્યારેય તમને કંટાળાની તો વાત જ નહીં આવે, એથી અમે ખાતરી આપીએ છીએ. અને આવતી વખતે જે અમે માફી માગીએ છીએ, બધા નીચે બેસાડ્યા, નીચે નહીં, એક વ્યક્તિને ચેરમાં બેસાડવા છે. એટલે એ પણ અમે ગેરંટી આપીએ છીએ કે આવતો પરિવારનો આપણો કાર્યક્રમ એ જોરદાર થશે. જે કાંઈ કદાચ અમારી કોઈ કાર્યમાં ભૂલ થાય તો ભાઈ કે દીકરા સમજી માફ કરજો. બેસ એ જ બધાને વિનંતી. જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ આભાર કેતનભાઈ. જુસ્સાથી આપણે જે આગળ વધી રહ્યા છીએ એની પાછળ આશીર્વાદ રૂપી હમણાં જે વાત કરી કે મની પણ જોશે, તો એ મની માટે આપણા જીવરાજભાઈ શામજીભાઈ વાળુકડ, જેમણે આ પ્રોગ્રામ નિમિત્તે, આપણા પ્રસંગ નિમિત્તે, સ્નેહ મિલન નિમિત્તે 1 લાખ રૂપિયાનું અનુદાન આજે પ્રેમથી એમણે આપ્યા છે આપણા પરિવારને. તો જોરદાર તાલીઓથી વધાવીશું આપણે જીવરાજભાઈ શામજી વાળુકડ. જે આશીર્વાદ છે એ જ આપણને આગળ વધવાનો જુસ્સો આપે છે. હવે ત્યાર પછી આપણે કાર્યક્રમને આગળ વધારીશું. આપણા પ્રમુખ શ્રી બાબુભાઈ માલપરા, જે હાલમાં છેલ્લા 5 વર્ષથી આપણા પરિવારના પ્રમુખ તરીકે સેવા અને સહકાર આપણે આપી રહ્યા હતા, અને સરદારધામ ટ્રસ્ટી તરીકે પણ સેવા આપી રહ્યા છે, અને નાની મોટી સંસ્થાઓ સાથે જોડાયેલા પણ છે. લેબ ગ્રોન ડાયમંડના પ્રમુખ છે. એ આપણા પ્રમુખશ્રીને એટલા પ્રમુખ પદ આપણે આપેલા છે કે એને આપણે જોરદાર તાલીઓથી વધાવીશું. એમનું સન્માન આપણા જીવરાજભાઈ શાહપુર, જે ઉપપ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે, એમને વિનંતી કરીશ. અને નવા પ્રમુખ જે ઉપપ્રમુખ તરીકે જોડાઈ રહ્યા છે, પરેશભાઈ નાના ઉમડાને વિનંતી કરીશ કે આપણે આપણા પ્રમુખશ્રીને સન્માન કરીશું. મોમેન્ટો આપીને જોરદાર તાલીઓથી આપણે એમને વધાવીશું. 5-6 વર્ષની જે સેવા છે આપણા વડીલની, તો આપણે એને જોરદાર તાલીઓથી વધાવીશું. જોરદાર તાલીઓ ચાલુ રહેવી જોઈએ અવિરતપણે. I feel you close to me. Increase the energy. Living wild and free. ત્યાર પછી આપણે પ્રમુખશ્રીને વિનંતી કરીશું કે આપના શબ્દોરૂપી આપણા પરિવારને આશીર્વચન આપશો. શ્રી બાબુભાઈ માલપરા. બ્રહ્મણી માતા કી. ખૂબ મજા આવી ને આજ. આ મજાનું પહેલો જસ ધનજીભાઈ વાળુકડને જાય છે. તાળીઓ પાડો બધા. એણે સ્થાપક પ્રમુખ તરીકે વાઘાણી પરિવારનું સ્થાપક ન બનાવ્યું હોત અને આપણને બધાને ભેગા ન કર્યા હોત તો આજનો આનંદ આપણે લૂંટે ન લૂંટી શકે. બીજો જસ આપણી આ નવી કમિટી બની અને અમે એવું કીધું કે આ સ્નેહ મિલન તમારા માર્ગદર્શન પ્રમાણે કરવાનું છે. અમને ખાલી હા અને ના પૂછવાનું, બાકીનું તમને જે ગમે તે કરજો. મારે હવે 5 વર્ષ કે 7 વર્ષ જે પ્રમાણે મેં સમાજની સેવા કરી એમાં મારાથી કાંઈ નાની મોટી ભૂલ હોય તો સમસ્ત પરિવાર અને વડીલો આગળ ક્ષમા ચાહું છું. અને આવતા દિવસોમાં ધનજીભાઈ, દયાળભાઈ અને અમારી ટીમ એ લોકોને જ્યાં પણ જરૂર પડે ત્યાં સાથે રહેશું અને એના સપના પરિવારને કામ કરવાના પૂરા કરવા માટે અમે તત્પર રહેશું. ઘણા ટાઈમથી દયાળભાઈનું એવું વિઝન હતું ને વિચારો હતા કે હવે આપણે 65-70ના થયા છીએ તો હવે ખરેખર યંગ છોકરાઓને આપવું જોઈએ. તો મનોમંથન કરતાં
2 વર્ષ તો આપણે વચ્ચે કોરોના પછી ગેપ પડી ગયો, ભેગા જ ન થયા. અને આ વખતે ભેગા થયા તો ખૂબ આનંદ આવ્યો કે નહીં? અને હવે પછી નવું કામ દરેક એ લોકો બધાને સમજી વિશે. કાલે રાતે અમે ઘડીક બેઠા હતા ને એમાં તો અમારે 10 કામ મૂકી દીધા. આ કરવું કાકા, આ કરવું, આ કરવું. દયાળ કાકા કહે ધીરજ ધીરજ ધીરજ, કામ તમારા બધા કરાવશું અને બધાય સાથે રહી અને પરિવારને ખૂબ આગળ લઈ જાય. એના તો સપના એવા છે કે બહાર છોકરા જ્યાં ભણતા હોય એને બધાને વોટ્સઅપ ગ્રુપ બનાવવું, અહીંયા એક સાથે બધાને મળીને કરવું. તો જેના છોકરાઓ ભણતા હોય એને કમિટીની ગામના પ્રતિનિધિ તરીકે એના આગળ કોન્ટેક કરવો અને કરવાનું એ લોકો બનાવે ત્યારે. અને બીજું મારું ખાસ એવું છે કે આપણી પાસે નાના મોટા પૈસા છે એના વ્યાજમાં આપણે આંકી છીએ, પણ આ નવી ટીમ છે ને, અમે જૂના છે ને એ વ્યાજમાં કરકસરીથી આંકતા હતા. નવી ટીમ વ્યાજના કરકસરમાં નહીં આંકે એવું મને લાગે છે. એટલે આપણા પરિવારમાં જે પણ છોકરાઓ છેલ્લા 10 વર્ષમાં રળ્યા હોય એને અમે બધાને ન જાણતા હોય કે કોણ કેટલું રળ્યા, કોણ કવડો થયો. તો મારી 2 હાથ અને ત્રીજું માથું વિનંતી છે કે જેની પાસે જે કુદરતે માતા બ્રહ્મણી આપ્યું હોય તો પરિવારને કાંઈ ને કાંઈ આપજો. આપે કોઈનું જતું નથી. જેટલા સ્ટેજ ઉપર બેસા છે ને આજ સુધીમાં દાન દેતા આવ્યા છે, તો અમારી પાસે કાંઈ ખૂટી નથી ગયું. એટલે નવા છોકરાને આપતા શીખશો ને તો આવતા શીખશે. પૈસા આપતા શીખશો ને તો કમાણી ઓટોમેટિક આવશે. એટલે પરિવાર માટે, ધર્મ માટે, સારા કામ માટે પૈસા વાપરજો એવી મારી ખાસ વિનંતી છે. આપણે આવકના 10% થોડા પૈસા દરેક કામમાં વાપરવા જોઈએ, કારણ કે બધા પૈસા આજ સુધીમાં કોઈની પાસે બચ્યા જ નથી અને બચતાય નથી, અને બધાએ બધું જ મૂકીને મરી જવાનું છે. એટલે આપણે એમાંથી જે પણ છોકરાઓ રળતા હોય એમાંથી ખરેખર ફૂલ નહીં તો ફૂલની પાંખડી પરિવારને આપે અને પરિવારનો કાંઈ ને કાંઈ વિકાસ થાય એવી મારી તમને વિનંતી છે. બે બ્રહ્માણી માતા. ખૂબ ખૂબ આભાર આપણા પ્રમુખશ્રીને. ત્યાર પછી આપણે રાજુભાઈ હળૈયા, જે આજના સમારોહમાં એમણે પણ આપણને યોગદાન રૂપિયા આશીર્વાદ આપ્યા છે. 1 લાખ રૂપિયા આપણને કપૂ જેમ્સના એ ડાયરેક્ટર છે અને દિયાળ કાકાના નાના ભાઈ છે, તો 1 લાખ રૂપિયા આપીને આપણા પરિવારને આજે જુસ્સો વધારી રહ્યા છે એવા રાજુભાઈ હળૈયાને સન્માન કરશે. એટલે મારું જ નામ છે અશોકભાઈ ખડાદાર. છેલ્લા ઘણા વર્ષથી મંત્રી તરીકે પરિવારને સેવા આપી રહ્યા છે અને નવા જ મંત્રી જે મારી જગ્યાએ આવે છે એવા નયનભાઈ પરવાળા એ રાજુભાઈનું સન્માન કરશે. મિત્રો, આપ સૌ આજના પ્રસંગને તો માણી જ રહ્યા છો, પરંતુ આપણા સમાજની તમામ અપડેટ્સ જો તમને જોતી હોય અને આજના પ્રસંગના પણ વિડીયોઝને બધું તમારે જોવું હોય તો ઇન્સ્ટાગ્રામ પર આપણું અકાઉન્ટ છે વાઘાણી યુથ ક્લબ, એને ફોલો કરવાનું ભૂલતા નહીં. રાજુભાઈ કપ્પુ જેમ્સ, રાજુભાઈનું સન્માન થઈ રહ્યું છે. બધા જોરદાર તાળીઓથી રાજુભાઈને વધાવજો. તેમના તરફથી 1 લાખ રૂપિયાનું દાન આપવામાં આવે છે આપણા પરિવારને. મનીષભાઈ વઘાસિયા અત્યારે ઉપસ્થિત થયા છે. મનીષભાઈ, તમે સ્ટેજ ઉપર સ્થાન લેશો. મનીષભાઈ વઘાસિયા.